પારડીના ચીવલ ગામે એક્સપ્લોઝિવની ટોટા સાથે કપરાડાના યુવાનને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે ગત રોજ શુક્રવારના પારડી તાલુકાના ચીવલ ગામ બસ સ્ટેન્ડ નજીકથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવ ટેટા ઇલેક્ટ્રોનિક ડિટોનેટરથી ધડાકા કરવાની સાધન સામગ્રી સાથે કપરાડા તાલુકાના એક યુવાનને ઝડપી પાડી પારડી પોલીસ મથકને હવાલે કર્યો હતો। જે કેસની તપાસ પારડી પોલીસે હાથ ધરતા ઝડપાયેલો યુવાન ઉલ્લાસ ધવળુભાઈ જાદવ, જે દીક્ષલ મૂળ ગામ ફળિયું અને કપરાડાનો હોવાનું બહાર આવ્યું હતું। આરોપી પાસે કાળા કલરની લેક્ઝિનની બેગમાં એક્સપ્લોઝિવના ટોટા નંગ 6 જેની કિંમત ₹360 તથા ઇલેક્ટ્રોનિક ડિટોનેટર 17 નંગ તથા ઇલેક્ટ્રોનિક વાયર એક હીરો હોન્ડા GJ15 AP 9456 નંબરની બાઇક મળી કુલ્લે 31,675નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ટીમ પારડી પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન એ લોકોએ બાતમી આધારે નાનાપોંડા ચીવલ ગામને નજીક એક ઇસમને અટકાયત કરી અને તેની અંદર બાતમી આધારે 6 એક્સપ્લોઝિવના ટોટા, 5 ડિટોનેટર તથા 8 નંગ બેટરી, 61 મીટર વાયર મળી કુલ એક મોટરસાયકલ મળી કુલ 31,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। સાહેબ, એ લોકો શાનો ઉપયોગ કરવાના? આ જે ડિટોનેટરના જે ટોટા છે એ લોકો માછલી પકડવા માટે નદીની નાળાની અંદર બ્લાસ્ટ કરી અને આ માછલી મારવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે મોટાભાગે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।